નમસ્કાર, હું કિશોર પટેલ સ્વાગત કરું છું આપનું કબીર ન્યૂઝમાં। અને મિત્રો, આપણા ઇન્ડિયામાં તમે ગૂગલ કરશો તો તમને આ ઇન્ફોર્મેશન મળશે કે ઇન્ડિયામાં દરરોજ એક દિવસમાં 415થી 500 સડક દુર્ઘટનાઓ થાય છે, જેના લીધે ઘણી બધી મોત દુર્ઘટનાથી ઘણા બધા લોકોની મૃત્યુ થાય છે। અને જે બેદરકારી છે, આપણે કહીએ છીએ કે સરકાર ઉપર ઘણા બધા પ્રશ્નો નાખી દઈએ છીએ, પણ પોતાની જવાબદારી બી છે, એ પણ આપણને સમજવી પડશે। અને અહીંયા તમે જોઈ શકો છો કે જન સાધના ટ્રસ્ટ છે। જન સાધના ટ્રસ્ટનું એક કોન્સેપ્ટ છે કે આ જિંદગી ગલે લગા લે। આ લોકોને અવેર કરે છે અને લોકોને સમજાવે છે કે સેવ લાઈફ સેવ ડ્રાઈવ કરીએ તો સેવ લાઈફ થશે। તો આ જે કોન્સેપ્ટ છે એના માટે લોકોને જાગૃત કરે છે અને આ ઇન્ડિયામાં ખૂબ જ જરૂરી છે, કેમ કે ઇન્ડિયામાં આજે તકલીફ છે દરરોજ વધી રહી છે। તો આપણે આ કોન્સેપ્ટના વિશે થોડું જાણીશું જન સાધના ટ્રસ્ટના જે કાર્યકર્તાઓ છે એમનાથી। નમસ્કાર, મારું નામ દેવાંશી સોલંકી છે અને હું હાલમાં એ જણાવવા માગું છું કે સેફર લાઈફ અને સેવર લાઈફ ઓકે, કે હાલમાં જે એક્સિડન્ટ થઈ રહ્યા છે બધા તમે જોયું છે, હમણાં અમદાવાદમાં એક્સિડન્ટ થયું છે તત પટેલનું, બરાબર છે? તો એના વિશે બધાને વિચારવું રહેશે કે આપણે ડ્રાઇવિંગ ધીમે કરીશું તો બધા લોકો જોશે, બરાબર છે? તો બીજું શીખશે। જો તમે ડ્રાઇવિંગ ફાસ્ટ કરશો તો તમારા માટે જ નથી સારું, બીજા લોકો જોઈને શું આ ચલાવે છે તો હું બી ફાસ્ટ ચલાવું, એનાથી આગળ ઓવરલોડ કરું, બરાબર છે? તે પ્રમાણે બધાને ડ્રાઇવિંગ ધીમે કરવાનું છે અને ધ્યાન રાખવાનું છે કે પોતાનું ફેમિલી ઘરે રાહ જોવે છે કે મારા પપ્પા, મારો ભાઈ છે કે મારી બહેન કે ઘરે આવશે એ લોકો પહેલાં, તમારે એ પ્રમાણે ધ્યાન રાખીને તમારું ડ્રાઇવિંગ ધીમે કરવાનું છે। અને જે બી ડ્રાઇવિંગ કરે છે એ લોકોને તમે સપોર્ટ કરો, બરાબર છે? અને અમારું ગ્રુપ છે, બરાબર છે? તો અમે અમારા ગ્રુપને કોન્સેપ્ટ છે કે આ જે ડ્રાઇવિંગને બધું ચાલી રહ્યું છે હાલમાં જે એક્સિડન્ટ થાય છે તો એના માટેનું છે, બરાબર છે? કે બધા ડ્રાઇવિંગ કમ્પ્લીટલી કરે અને ઇશ્યુ કોઈ ના થાય, એક્સિડન્ટ ના થાય એની માટે છે। થેન્ક યુ। જન સાધના તરફથી જે આટલી સુંદર જાણકારી આપી એના બદલ બેન આપનું ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ સર। તો તમે જોયું કે આજે ટ્રસ્ટ આવા કામ કરે છે, આવા ટ્રસ્ટના જે કાર્યકર્તાઓ છે તો આવા ટ્રસ્ટને જે બળ મળવું જોઈએ, કેમ કે લોકો અવેર થાય એ ખૂબ જ જરૂરી છે। આપણી સાથે આ સારા કાર્યમાં ટ્રાફિક પોલીસનો પણ સહયોગ છે। નમસ્કાર સર। નમસ્કાર, આપનું શુભ નામ? સચિન। સચિન સર, આ બતાવો કે આમનું જે કોન્સેપ્ટ છે જન સાધના ટ્રસ્ટનું અને લોકોને અવેર કરે છે આ લોકો કે ગાડી ધીમે ચલાવો અને સારી રીતે ચલાવો, જેનાથી સડક દુર્ઘટનાઓ ના થાય, તો એના વિશે શું કહેવું છે આપનું? એમાં માણસોને કેટલું કહી દઈએ આપણે કે ગાડી ધીમે ચલાવો, એ વધારે ફાસ્ટ ચલાવો ગાડી, અને હેલ્મેટ હંગાત હોય તો હેલ્મેટ પહેરતા નહીં, અને હેલ્મેટનું કહીએ તો વધારે કે પોલીસ ટ્રાફિક પોલીસ દાદાગીરી કરે અને પૈસા કમાવે એવું વાતો કરે। તો એના ઉપર આપણે અત્યારે ડ્રાઈવ ચાલી રહી છે આખા અમદાવાદમાં, એમાં અલગ અલગ ટાઈપના મહેમાન ફાઇન હોય, 1500 હોય, 2000 હોય, 500 હોય, એના ઉપર તો બી માણસો સાંભળતા નહીં અને ટ્રાફિક પોલીસને ખરાબ ગાળો વાલે અને ટણીમાં વાતો કરે, તો પબ્લિક સારી રીતે સપોર્ટ કરતી નથી આપનો। હા। અને સર, આ લોકો જે અત્યારે કરે છે, લોકોને અવેર કરે છે, જાગૃત કરે છે કે ભાઈ ટ્રાફિક નિયમોનું પાલન કરીને તમે સાધનને ચલાવો, તો આ લોકોનું જે કામ છે એના વિશે શું કહેવા માગો? એમના ઉપર જે કામ કરી રહ્યા છે સારું કહેવાય કે માણસોની સેફટી માટે આ કરી રહ્યા છે કે માણસની હત્યા ના થાય એના ઉપર હોય। તમે આટલી સારી રીતે અમારું કોઓપરેટ કર્યું એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ તમારું। તમે જોઈ શકો છો કે લોકોને કઈ રીતે અવેર કરવામાં આવે છે ટ્રસ્ટો દ્વારા, અને લોકોને બી આવા સમજવી જોઈએ કે આ લોકોનું સપોર્ટ નહીં, પૂરા દેશના કાનૂન જે ટ્રાફિક કાનૂન છે, નિયમ છે, એના રૂલના બધા પાલન કરે અને એનાથી જે દુર્ઘટનાઓ છે એ ઓછી થશે। ટ્રાફિક નિયમોનું પાલન કરીને આપણા પોતાના સાધન ચલાવે, જેનાથી જે સડક દુર્ઘટનાઓ છે એ ઘટી જાય, બિલકુલ ખતમ થઈ જાય। તો મિત્રો, કબીર ન્યૂઝ છે તમારા માટે આવી જાગૃતિવાળી જે ન્યૂઝ છે એ લાવવામાં સક્ષમ છે। તો મિત્રો, બને રહો કબીર ન્યૂઝ સાથે। કિશોર પટેલ, કેમેરામેન રોશન, સાબરમતી, ચાંદખેડા 4 રસ્તા, અહેમદાબાદ।